આજે તો મોંઘી ગેમ આવી અને મારા બાળકોએ શું કર્યું તમે જાણશો ને તો હસી પડશો. બપોરનો ટાઈમ છે ને જો કુરિયર વાળા એટલે ફટાફટ દોડતી ગઈ અને કુરિયર લઈને આવી અને જો જેવી ખોલવા બેઠી ને ત્યાં યુવાંશ તો એકદમ એક્સાઇટેડ કે ક્યારે ખોલે. હવે ગેમનું પાકીટ ખોલતા છે ને મેં યુવાંશને કીધું કે અરે આ તો મારી ગેમ છે, તારી ગેમ નથી. ત્યાં યુવાંશ બોલ્યો. હવે મેં વિચાર્યું કે ચાલો શાંતિ થશે કે બંને બાળકો અવારનવાર છે ને બંને ગેમો રમવા માંડશે. એટલે ત્યાં જુઓ મેં પણ વ્યાનાને બતાવ્યું અને યુવાંશને પણ બતાવ્યું. હવે બંને બાળકો રમશે એમ કરીને મેં વ્યાનાને પણ આપી. વ્યાના બોલી. હવે એ લોકોને રમતા જોઈને વિચાર્યું કે ચાલ હવે હું કામ કરું, પણ ત્યાં જ જોવો આ શું ગેમની જગ્યાએ કાગળનું રેપ અને એમાં ઝઘડી. એ ભગવાન, આ લોકોનું શું થશે ખબર નહીં. હવે આટલી મોંઘી ગેમ મંગાયા બાદ મારા છોકરા કાગળનો રેપ રમી રહ્યા છે. બોલો, મોંઘી ગેમ ફ્લોપ અને કાગળનો રેપ સુપરસ્ટાર બની ગયો. પછી વળી શું, ચૂપચાપ આવી ગઈ કિચનમાં અને સવારથી બપોર સુધીના વાસણ જે વ્યાનાને વંચાવાના ચક્કરમાં રહી ગયા હતા એ જ પૂરા કર્યા. અને પછી વિચાર્યું ચાલ ફ્રેશ થઈ જાઉં, પણ આ એક તો કામવાળીના કપડાં ઘરમાં પહેરીને બેસું છું ને એમાંય આ પાછા પલળી જાય છે. ચાલી જશે કામવાળા જ સારા આપણે તો. ફરી આવી રસોડામાં અને ચાનો ડબ્બો ભરી દીધો અને ચા મૂકી દીધી. સાથે મેં ચા બન્યા પછી લઈ લીધા ખાખરા અને બંને બાળકો સાથે બેસી ગઈ હું ચા એન્જોય કરવા. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો.